નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. માર્કેટ બુલેટિન ચેનલમાં આપને મળે છે શેર બજાર તથા આઈપીઓને લગતા તમામ મહત્ત્વના અપડેટ, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. આજના વિડીયોમાં આપણે વાત કરશું કે ઓપરેશન સિંદૂર ભારતની શક્તિ, એકતા અને શેર બજાર ઉપર તેની શું અસર થઈ શકે, અને આજે પ્રધાનમંત્રી શ્રી દ્વારા જે 8 વાગે તેમનું નિવેદન સંબોધન આપવામાં આવ્યું તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરશું, અને શેર બજાર ઉપર શું તેની અસર થઈ શકે તેના વિશે આપણે વાત કરશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો ચલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ. પણ તે પહેલાં જો હજુ સુધી તમે માર્કેટ બુલેટિન ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી આપજો. ચલો શરૂઆત કરીએ. આજે હતું પ્રધાનમંત્રી મોદીનું રાષ્ટ્રીય સંબોધન. આજે 12 મે 2025ના રોજ રાત્રે 8 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધિત કર્યું છે. આ સંબોધનનું મુખ્ય કેન્દ્ર ભારત પાકિસ્તાન વચ્ચે તાજેતરના તણાવ અને ઓપરેશન સિંદૂરની પૃષ્ઠભૂમિમાં યુદ્ધ વિરામની જાહેરાત હતી. 10 મેના રોજ ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા યુદ્ધ વિરામની ઘોષણા બાદ પીએમ મોદીએ શાંતિ સ્થાપવા અને આતંકવાદ સામે કડક કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો છે અને એકદમ કડક નિવેદન આપ્યું છે. આ સંબોધનમાં આંતરરાષ્ટ્રીય સંબંધો, ખાસ કરીને પાકિસ્તાન સાથેના તાજેતરના વિવાદો અને શાંતિ પ્રક્રિયા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ સંબોધનમાં આતંકવાદી ઉપર સંપૂર્ણ અંકુશ, પરમાણુ શસ્ત્રોની ધમકીનો અંત અને પીઓકે જેવા મુદ્દો, ભારતની સ્થિતિ સ્પષ્ટ કરવા જેવા મુદ્દાઓનો સમાવેશ થયો છે. આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ભાષણનું વિશ્લેષણ અને ભારતીય શેર બજાર ઉપર તેની શું સંભવિત અસર થઈ શકે તેના વિશે આપણે ધીમે ધીમે આગળ ચર્ચા શરૂ કરશું. સૌપ્રથમ શરૂઆત કરશું ભાષણના વિશ્લેષણથી. તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું ભાષણ રાષ્ટ્રીય સુરક્ષા, એકતા અને આતંકવાદ સામે નીતિના મુદ્દા ઉપર કેન્દ્રિત હતું, અને આ ભાષણમાં ઓપરેશન સિંદૂરની સફળતા, ભારતીય શસ્ત્ર દળોની બહાદુરી, આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અને ભારતની સ્વદેશી રક્ષણ ટેકનોલોજી ક્ષમતાઓની પ્રશંસા કરવામાં આવી છે. આ ભાષણ દ્વારા તેમણે દેશની એકતા, શાંતિ અને વિકસિત ભારતના લક્ષ્યને રેખાંકિત કર્યું છે. સાથે જ પાકિસ્તાને આતંકવાદના મુદ્દે સ્પષ્ટ ચેતવણી પણ આપી છે. વાત કરીએ ભાષણના મુખ્ય મુદ્દાઓની, તો ઓપરેશન સિંદૂરની સફળતા. ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હુમલા કરી 100થી વધુ આતંકીઓને ઠાર મારી છે, જે રાષ્ટ્રીય ગૌરવની વાત છે. ભારત આતંકવાદને કોઈપણ સ્વરૂપે સહન નહીં કરે અને તેનો જવાબ પોતાની શરતો ઉપર આપશે. પાકિસ્તાનને ભારતના હુમલાનો જવાબ આપવાના બદલે નાગરિક સ્થળો પર હુમલો કર્યો છે, જેનો ભારતે મજબૂત રીતે સામનો કર્યો છે. અને સૌથી મહત્ત્વનો મુદ્દો છે કે સ્વદેશી રક્ષણ ક્ષમતા. ભારતના મેડ ઇન શસ્ત્રો અને ડ્રોન્સે વૈશ્વિક સ્તરે પોતાની ક્ષમતા સાબિત કરી છે. અને બુદ્ધ પૂર્ણિમાના સંદર્ભમાં શાંતિનો સંદેશ આપતા તેમણે દેશની એકતા અને વિકસિત ભારતના સપનાને પણ પ્રોત્સાહન આપ્યું છે. હવે વાત કરીએ કે ભારતીય શેર બજાર ઉપર શું ટૂંકા ગાળાની અસર થઈ શકે. તો પ્રથમ છે અસ્થિરતા. ઓપરેશન સિંધુને લઈને ભારતીય પાકિસ્તાન વચ્ચેના ભૌગોલિક રાજકીય તણાવને કારણે શેર બજારમાં અસ્થિરતા જોવા મળી શકે છે. આવા સમયે રોકાણકારોએ સાવધાનીપૂર્વક રોકાણ કરે છે, જેના કારણે થોડો વધારો ઘટાડો યથાવત રહી શકે છે. બીજું છે રક્ષણ ક્ષેત્રના શેરોમાં ઉછાળો. ભાષણમાં સ્વદેશી રક્ષણ ટેકનોલોજીની પ્રશંસા કરવામાં આવી છે, જેના કારણે હિન્દુસ્તાન એરોનોટિક્સ, ભારત ડાયનામિક્સ એટલે કે BEL, ભારત ઇલેક્ટ્રોનિક્સ જેવી રક્ષણ ક્ષેત્રની કંપનીઓ શેરોમાં ઉછાળો જોવા મળી શકે છે. FMCG અને ફાર્મા ક્ષેત્રમાં સ્થિરતા. અસ્થિરતાના સમયે રોકાણકારો સામાન્ય રીતે FMCG અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રો તરફ વળે છે, જેના કારણે હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે, સન ફાર્મા જેવી કંપની શેરોમાં સ્થિરતા કે હળવો વધારો જોવા મળી શકે છે. વાત કરીએ લાંબા ગાળાના અસરની, તો રક્ષણ ક્ષેત્રમાં વૃદ્ધિ. ભાષણમાં મેડ ઇન ઇન્ડિયા રક્ષણ સાધનોની સફળતા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, જે ભારતના આત્મનિર્ભર ભારત અભિયાનને મજબૂત કરે છે. આનાથી રક્ષણ ઉત્પાદનો અને ટેકનોલોજી ક્ષેત્રની કંપનીને લાંબા ગાળે ફાયદો થઈ શકે છે. ત્યારબાદ મહત્ત્વનો મુદ્દો છે કે આર્થિક સ્થિરતા અને રાષ્ટ્રીય એકતા. ભાષણમાં દેશની એકતા અને શાંતિનો સંદેશ આપવામાં આવ્યો છે, જે રોકાણકારોમાં વિશ્વાસ વધારી શકે છે. જો ભારત પાકિસ્તાનનો તણાવ ઘટે તો બજારમાં હજી વધુ સ્થિરતા આવી શકે છે. વૈશ્વિક સ્તરે ભારતની છબી. તો ઓપરેશન સિંધુની સફળતા અને આતંકવાદ સામેની કડક નીતિથી ભારતની વૈશ્વિક સ્તરે મજબૂત રાષ્ટ્ર તરીકેની છબી ઉભરી છે, જે લાંબા ગાળે વિદેશી રોકાણકારોને વધુ આકર્ષી શકે છે. વાત કરીએ આ બાબતે નિષ્ણાંતોનું શું કહેવું છે, તો બજાર નિષ્ણાંતોનું માનવું છે કે રોકાણકારોએ હાલની અસ્થિરતામાં શાંત રહેવું જોઈએ અને ટૂંકા ગાળાના નિર્ણયો ટાળવા જોઈએ. કડક ધરાવતા રોકાણકારોએ બજારમાં ઘટાડો થાય ત્યારે ગુણવત્તાયુક્ત શેરોમાં રોકાણ કરવાની તકનો લાભ, રોકડ ધરાવતા રોકાણકારોએ તકનો લાભ લેવો જોઈએ. FMCG અને ફાર્મા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવું ફાયદાકારક રહેશે. અને પ્રધાનમંત્રીનું ભાષણ રાષ્ટ્રીય ગૌરવ અને આત્મવિશ્વાસ વધારનારું છે, પરંતુ ભૌગોલિક રાજકીય તણાવને કારણે શેરબજારમાં ટૂંકા ગાળે અસ્થિરતા રહી શકે છે. રક્ષણ ક્ષેત્રની કંપનીઓને ફાયદો થવાની સંભાવના છે, જ્યારે લાંબા ગાળે ભારતની મજબૂત નીતિઓ અને એકતા બજારમાં સ્થિરતા અને વૃદ્ધિ લાવી શકે છે. રોકાણકારોએ ધીરજ રાખીને નિર્ણય લેવો જોઈએ. ત્યારબાદ તમામ મિત્રો સ્ક્રીન ઉપર ખાસ ધ્યાન આપે
કે આપ સૌના સાથ સહકારથી આપણે 5000 સબસ્ક્રાઈબરનો આંકડો પાર કરી લીધો છે. હવે જલ્દીથી જ આપણે 7000 સબસ્ક્રાઈબર થઈ જાય તેવા સહયોગની આશાથી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી આપજો. પણ હજુ 72% જેટલા મિત્રો વિડીયો નિહાળે છે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી, તો તે મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. અને આપણા તમામ લાઈવ અપડેટ આપણી વોટ્સઅપ ચેનલ ઉપર પોસ્ટ થતા રહે છે, જેની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટમાં આપેલી છે. તેમાં જોઈને આપ થઈ શકો છો અને શેરબજારના તમામ મહત્ત્વના અપડેટથી માહિતગાર રહી શકો છો. તમામ મિત્રો માટે ખાસ નોંધ કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો આ વિડીયોમાં આપણે વાત કરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે આપેલા નિવેદન અંગે અને શેરબજાર ઉપર તેની શું અસર થઈ શકે તેના વિશે. તો આ વિડીયો આપણા મિત્રો સાથે પણ શેર કરજો અને આવી જ સરસ માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.